અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર તાપી હોટલ પાસે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોસંબા સ્થિત પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય બાઇક સવાર એનઆરઆઈ વિદ્યાર્થીને કોઈક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર વિદેશી વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ કાળમુખો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં બચાવ કામગીરી માટે એકઠા થયા હતા. ઘટનાની જાણ વાયુવેગે પોલીસને કરવામાં આવતા અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક વિદ્યાર્થીનું નામ હલાલા માઈ ગોવે ખુમાલો છે, જે કોસંબા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ભારત આવ્યો હતો. આ તરફ અંકલેશ્વર રૂરલ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની સાથે કાયદેસરની તપાસ તેજ કરી છે.